ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. નિર્ગ્રંથ ભાવના અને નિર્ગ્રંથ ભાવ સ્તવન, આ બે રચનાઓ વૈરાગ્ય પાઠ સંગ્રહ પાના નંબર 94 અને 95. ગઈકાલે આપણે નિર્ગ્રંથ પદ સંબંધી, શબ્દ સંબંધી, અર્થ પક્ષે બધી ચર્ચા કરી છે. નિર્ગ્રંથ શબ્દ માત્ર નથી, ભાવોની દુનિયા છે. ભાવ પક્ષે આપણે એનું ચિંતન મનન કરવું જોઈએ. ભાવ પક્ષે પણ માત્ર રાગરૂપ શુભ ભાવના પક્ષે નહીં, નિર્ગ્રંથ પદ વીતરાગ ભાવે છે. એટલે સીધી વીતરાગ પરિણતિ સાથે શબ્દને જોડવો, આપણે જોડીને વિચાર કરવો. કાલે જે રચના આપણે લીધી હતી નિર્ગ્રંથ ભાવ સ્તવન, એમાં શબ્દ હતો અકિંચનનાથ. એના બે અર્થ. અકિંચનનાથ એટલે મુનિરાજ એક અર્થ, બીજો અકિંચનનાથ એટલે ભગવાન આત્મા, જેને રાગ કિંચિત માત્ર પણ નથી, પર તો નથી જ, કર્મ તો નથી જ, નો કર્મ તો નથી જ, પણ રાગરૂપ ભાવ કર્મ પણ જરીએ નથી. અકિંચનનાથ. એવી રીતે નિર્ગ્રંથ શબ્દનો અર્થ જેમાંથી ગાંઠ અજ્ઞાનની, મોહની ગ્રંથિ જેમાંથી છૂટી ગઈ છે કે છે જ નહીં, એ ભાવનું નામ નિર્ગ્રંથ. નિર્ગ્રંથ વ્યક્તિ નથી, નિર્ગ્રંથ ભાવ છે. શું કીધું? નિર્ગ્રંથ વ્યક્તિનું નામ નથી. અમૃતચંદ્રાચાર્ય દેવ પણ નિર્ગ્રંથ છે, કુંદકુંદ દેવ પણ નિર્ગ્રંથ છે. ખ્યાલમાં આવ્યું? ચોથા પાંચમા ગુણસ્થાન વર્તી સાધક પણ અંશે નિર્ગ્રંથ છે. અંકુર તો ફૂટેલા જ છે ને એને. ખ્યાલમાં આવ્યું? ચોથા પાંચમા વાળા ઉગી આવેલા સૂર્યની જેમ નિર્ગ્રંથ છે. અને ભર બપોરનો તપતો સૂરજ એ મુનિરાજનું નિર્ગ્રંથપણું છે. અને સંધ્યા સમયે જે સૂરજ પ્રતાપવંત છે, પ્રકાશવંત છે, એ કેવળીનું નિર્ગ્રંથપણું છે. આથમ તો સૂરજ ભૂલી જવાનો, પણ એનો પ્રકર્ષ ઉગે ત્યારે, તપે ત્યારે, અને હા અસ્તાચળ તરફ હોય ત્યારે તો બિલકુલ પૂર્ણતા જ છે ને એની તો. એમ બપોરનો સમય એ તો હજી જુવાની છે, સવારનો સમય તો એ તો શૈશવ છે, પણ ઓલી તો સાવ પ્રૌઢાવસ્થા છે ને. તો નિર્ગ્રંથ, કમલેશભાઈ, મને તો આ વાત ઉપર જ મન બહુ રીઝે છે. નિર્ગ્રંથ વ્યક્તિનું નામ નથી, નિર્ગ્રંથ ભેષનું નામ નથી. 2 દિવસથી 12મા ધોરણના ક્લાસમાં એક સ્ટોરી આવે છે, આંસુ ભીનો ઉજાસ. આંસુ ભીનો ઉજાસ. ભાવનગર જિલ્લામાં વસુધા નામની એક શૈક્ષણિક સંસ્થા છે, એગ્રીકલ્ચરલ કૃષિ સંસ્થા છે.
એ સંસ્થા અંગે એક અંતરિયાળ ગામનો એક દેવરાજ નામનો પાત્ર ત્યાં ભણવા જાય છે. મા બાપને સપના છે કે લગ્ન કરે, નોકરી કરે, પૈસા કમાવે. ઓલો કહે છે મારે કંઈ કરવું જ નથી, કેમ કે વસુધા સંસ્થાનો નિયમ છે. એમાં જે ભણીને જાય તો સંસ્થા એમ કહે છે તમે જેમ આવીને ભણી ગણીને હવે ડાયા થયા એમ ગામડામાંથી છોકરાઓને પકડી પકડીને લઈ આવો, એમને ભણવા માટે પ્રેરિત કરો. એ આખી બધી સરસ સ્ટોરી છે. 2 લેક્ચર થયા એમાં. આંસુ ભીનો ઉજાસ એ શીર્ષકની ચર્ચા અમે કરી 2 લેક્ચરમાં. તો આપણા જ્ઞાનના નેત્રમાં ઉજાસ તો દેખાવું જોઈએ ને. એ આ ઉજાસ જ્યારે પ્રકર્ષ પર હોય ત્યારે નિર્ગ્રંથપણું આવે. તેજ ગુરુદેવશ્રી કહે છે નૂર. એ નૂર તો હોવી જ જોઈએ ને. તો નિર્ગ્રંથ ભાવ છે, નિર્ગ્રંથ બ્રહ્મ તેજ છે. શબ્દ માત્ર નથી, ક્રિયા માત્ર નથી. કાલે આપણે નિર્ગ્રંથ ભાવ સ્તવન સ્તુતિ, ભાવલિંગનું સ્તવન, ભાવલિંગની સ્તુતિ આપણે કરી. એટલે ભાવ એવા ભાયા આપણે એમ કે ભાઈ મને પણ આવો મુનિપણું પ્રગટ થાવ. હવે આજે પહેલાં એક 4-5 મિનિટ માટે થોડુંક રિકોલ થાય અને થોડુંક રિવિઝન થાય. તમે લોકો બધા આંખો બંધ કરીને વચનામૃતમાં અત્યાર સુધી આવેલા 100, 103, 4 નંબરના બોલો સુધીના બોલોમાં 4-5 બોલ આવ્યા છે મુનિરાજ અંગે. મેં મારા આનંદ માટે રિપીટ કરું છું, તમે લોકો સાંભળો. 71 નંબરનો બોલ આવ્યો, ધન્ય તે નિર્ગ્રંથ મુનિદશા. મુનિદશા એટલે કેવળ જ્ઞાનની તળેટી. મુનિને અંદરમાં ચૈતન્યના અનંત ગુણ પર્યાયનો પરિગ્રહ હોય છે. બહારનો પરિગ્રહ નહીં, અંદરમાં ચૈતન્યના અનંત ગુણ પર્યાયનો પરિગ્રહ હોય. પરિગ્રહ એટલે ગ્રહણ. પરિગ્રહનો અર્થ જ થાય ગ્રહણ. વિભાવ ઘણો છૂટી ગયો હોય છે. વાહ, કેટલું સરસ! વિભાવ ઘણો છૂટી ગયો હોય છે. બહારમાં સામાન્ય પર્યાયના સહકારી કારણભૂતપણે દેહ માત્ર પરિગ્રહ હોય છે. પ્રતિબંધ રહિત સહજ દશા હોય છે. વાહ! કોઈનું કાંઈ બંધન નહીં, ન દ્રવ્યનું બંધન, ન ક્ષેત્રનું બંધન, ન કાળનું બંધન. મન મોટેરા માનવી છે આ, મનમોજી. આના જેવા મૌજી માણસ કોઈ ન મળે અને આના જેવી મોજ કોઈને ન મળે. મોજ એટલે આનંદમાં, આનંદ માણનારા. શિષ્યોને બોધ દેવાનો કે એવો કોઈ પણ પ્રતિબંધ એમને હોતો નથી. પ્રતિબંધપણું હોય તો મુનિપણું જ ન રહે. સ્વરૂપમાં લીનતા વૃદ્ધિંગત હોય છે. આ 71મો બોલ. હવે 78મો બોલ 78. સ્વરૂપની લીલા જ આત્યંતર છે. મુનિરાજ ચૈતન્યના બાગમાં રમતા રમતા કર્મના ફળનો નાશ કરે છે. પરાણે નહીં, યાદ કરીને નહીં. ત્યાં અંદરની રમત અને અહીંયા બહાર તડ કર્મો તૂટે. બહારમાં આસક્તિ હતી, કરુણ ભૂતકાળ હતું, તે તોડીને એમ કહે, છોડીને નથી કહેતા, કેમ કે છૂટે એવું હતું નહીં એટલે એને તોડવું પડે. તોડીને સ્વરૂપમાં મંથર, સ્વરૂપમાં લીન થઈ ગયા છે. સ્વરૂપ જ તેમનું આસન.
સ્વરૂપ જ નિદ્રા, સ્વરૂપ જ આહાર છે. તેઓ સ્વરૂપમાં જ લીલા, સ્વરૂપમાં જ વિચરણ કરે છે. સંપૂર્ણ સામાન્ય પ્રગટાવી તેઓ લીલા માત્રમાં શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રગટાવે છે. 89 નંબરનો એક બોલ છે. 89. મુનિરાજને એકદમ આપણો જે આ શુક્રવાર અને શનિવારનો જે સ્વાધ્યાય છે ને, એ પાઠવાળો સ્વાધ્યાય છે. પાઠ, આધ્યાત્મિક પાઠ. એમાં પછી સ્તુતિ, સ્તવન, કોઈ પણ આવા પાઠ આવે, પણ એને માત્ર ક્રિયાકાંડ રૂપે ગાઈ નાખવાનું, સમય પૂરો કરવાનો એમ નહીં. એ પાઠ નામના સ્વાધ્યાયને આમનાયનો રૂપ દેવાનો. વાંચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આ ત્રણેય કરતાં ઊંચો સ્વાધ્યાય હોય છે આમનાય. અને આમનાય પછી સીધી ધારણા જ થાય. આમનાયનો સીધે સીધો અર્થ છે વાગોળવું. દુનિયા વગોવવામાં માને, આત્માર્થી વાગોળવામાં માને. વાગોળવું, વારંવાર એનું ચિંતન મનન કરવું, અને જે અર્થ છે, ભાવ છે, એને સ્પર્શવાના, એને પકડવાના પ્રયત્નો નિરંતર કરવા. છે ને અદ્ભુત વાત. હા, જો ફરીથી જુઓ 89 નંબરનું બોલ. મુનિરાજને એકદમ સ્વરૂપ રમણતા જાગૃત છે. એકદમ પ્રચુર. સ્વરૂપ કેવું છે? જ્ઞાન, આનંદ આદિ ગુણોથી રચાયેલું છે. વાહ, આનંદ આવે એવો છે આ બોલતો. સ્વરૂપની રચના જ્ઞાન વડે, આનંદ વડે, ગુણોથી થયેલું છે, રચાયેલું છે. પર્યાયમાં સમતા ભાવ પ્રગટ છે. આ પંક્તિ છે ને એટલી સરસ છે ભાઈ કમલેશભાઈ. એક પ્રાચીન ભક્તિ છે મુનિરાજની. એમાં એવો શબ્દ છે, શ્રી મુનિ રાજત સમતા સંગ. મુનિરાજ કોની સંગાથે વિરાજેલા છે? વિરાજેલા છે એટલે દીપી ઉઠે છે. વિરાજેલા છે એટલે બેઠા છે એમ નહીં. ખ્યાલમાં એવું, જેમ ગુરુદેવશ્રી અંદર બેઠા હોય તો બહાર વાતો કેવી થાય? ગુરુદેવશ્રી વિરાજેલા છે. પહેલાં અહીંયા મુનિઓનું ઘણું આવાગમન થતું, તો જે લોકોને સમાચાર મળે ને કે કોઈ મુનિરાજ પધારેલા છે, તો એ પૂછતા આપણને, મુનિરાજ ક્યાં વિરાજેલા છે? વિરાજેલા એ બેઠા છે એના અર્થમાં નથી. વિરાજમાન એટલે શોભાયમાન. શ્રી મુનિરાજ સમતા સંગ, એમ આખું પદ છે, ભજન છે. શ્રી મુનિરાજત સમતા સંગ. એમ અહીંયા કહે છે, પર્યાયમાં સમતા ભાવ પ્રગટે છે, પ્રગટ છે. શત્રુ મિત્રના વિકલ્પ રહિત છે. આહા, આ શું છે? બોલો રાજુભાઈ, આનો અર્થ કરો. શત્રુ અને મિત્રના વિકલ્પ રહિત છે, એનો એડિશનલ અર્થ કરો. દ્વેષ રહિત છે એટલે શત્રુ નથી, શત્રુ પ્રત્યેના વિકલ્પો નથી. રાગ નથી એટલે કોઈ પ્રત્યે મિત્રતાના વિકલ્પ નથી. રાગ અને દ્વેષ રહિત પરિણતિવાળા છે એટલે શત્રુ અને મિત્રતાના વિકલ્પો જ નથી. શત્રુ એને જ હોય જેને દ્વેષ હોય, મિત્ર એને જ હોય જેને રાગ હોય.
રાગ વિના મિત્રતા નહીં સંભવે અને દ્વેષ વિના શત્રુતા નહીં સંભવે. પકડાય છે વાત? એક એક માં મરમ ભરેલા છે. શત્રુ મિત્રના વિકલ્પ રહિત છે, નિર્માનતા છે, ડાઉન ટુ ધી અર્થ, નિર્માણપણું. અભિમાન કદી ન મળે. દેહ જાય પણ માયા થાય ન રોમમાં. સોનું હો કે તણકલો બે સરખા છે. અચ્છા, મારો એક પ્રશ્ન છે, પૂછું? મુનિરાજને સોનું ગમે કે તણકલું ગમે? તો આમાં કેમ આમ લખ્યું છે સોનું હોય કે તણકલું? આ તો જગતની દ્રષ્ટિમાં, હા, જગત રાગીઓની ભાષા છે આ બધી. ગમા અને અણગમાથી તો તેઓ પાર છે. જેમ છડાળામાં આવે, અરી મિત્ર મહેલ મસાન કંચન કાંચ નિંદન તુતિકરણ. તો અરી મિત્ર મુનિરાજને લાગુ પડે છે. અરી મિત્ર, અરી એટલે શત્રુ. દ્વેષ હોય તો શત્રુ હોય, રાગ હોય તો મિત્ર હોય. તો ચોકડી મૂકો. એક વાત, સ્મશાન અને મહેલ એની હારે હું લેવું દેવું? બોલો ધનજીભાઈ, વડીલને એક પ્રશ્ન પૂછો. મુનિરાજને સામાયિક કરવામાં ક્યાં મજા આવે? સ્મશાનમાં કે મહેલમાં? નહીં નહીં પંડિતજી, મહેલમાં તો નહીં જ આવે, તો સ્મશાનમાં આવે. હા, આજ સવારે જ આપણે કીધું હતું, મુનિરાજ ગુફામાં ધ્યાન નહીં કરે, જ્યાં ધ્યાન કરે ત્યાં ગુફા ઊભી થઈ જાય. એક વાત કરું, આત્માર્થીને સોનગઢનો આગ્રહ ન હોય, એ જ્યાં બેસે ત્યાં એક સોનગઢ ઊભું થાય. આ ગમે નહીં જીવોને, ક્ષેત્ર વ્યામોહી જીવને ગમે નહીં. જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એમ જ્યાં વસે એક સોનગઢી ત્યાં વર્તે સોનગઢ. મને યાદ છે, મેં એક વખત વાત કરી હતી, ગુલાબને બાગની જરૂર છે? ગુલાબ ફૂલ હોય ને, ગુલાબ ફૂલ, એને બાગની જરૂર છે? નહીં. કેમ? કેમ કે જ્યાં પડ્યો પાથર્યો રહે ત્યાં એક નવું બાગ પેદા થાય. ભારીલ સાહેબે એક વખત જયપુરમાં, એ જ્યારે આપણી વચ્ચે હયાતમાં હતા ત્યારે એણે એક વક્તવ્યમાં, પ્રવચનમાં વિદ્યાર્થીઓને સંબોધીને એક બહુ સરસ વાત કરી હતી. એમ કીધું હતું કે તમારે બધાને કાલજયી વિદ્વાન થવું છે ને. કાલજયી એટલે આમ મિલેનિયર વિદ્વાન તરીકે થવું છે ને. શતાબ્દીમાં ન થયા અને સહસ્રાબ્દીમાં ન થયા. મિલેનિયમ મેન, અમિતાભ બચ્ચનને કહેવાય મિલેનિયમ. હજારો વર્ષોમાં કોઈ દિવસ ન, એવા વિદ્વાન થવું છે ને તમારે. તમે લોકો બધા એમ કહો છો કે અમારે ભારીલ્ય થવું છે. ભારીલ સાહેબ કહે તમારે ભારીલ્ય થવું છે ને, તો તમે જ્યારે ટ્રેનમાં ભીડની વચ્ચે સફર કરતા હો, તો તમે જ્યાં બેઠા હો ત્યાં આજુબાજુના 10, 12, 15 લોકોને એમ થવું જોઈએ કે આ કોઈ સાધુ પુરુષ છે. તમારા ગંભીર વ્યક્તિત્વ, તમારા વિચારો, તમારી ચાલ ઢાલ બોલી, એના ઉપરથી ઓલાને ભાવ ભાષણમાં આવવો જોઈએ આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. ટૂંકમાં હા, એવું વ્યક્તિત્વ છતું થવું જોઈએ એમ. તો મુનિરાજને મહેલ સાથે શું લેવું દેવું? સ્મશાન સાથે શું લેવું દેવું? હા, એમને ક્યાં તલવારનો પ્રહાર લાગુ પડે અને એમને ક્યાં ફૂલોની માળા લાગુ પડે? બોલો. અચ્છા, એને નિંદા લાગુ પડે? જો સાંભળજો, એક બહુ માર્મિક વાત કરો છો. કોકે મારી નિંદા કરી
નિંદા એની જ થાય જેનામાં દ્વેષ હોય. શું કીધું? એ મને વગોવે છે એમ હું ફરિયાદ કરું તો કોકને કોઈ વગોવે તો એનામાં દ્વેષ છે એની જાહેરાત થઈ. જો તારામાં દ્વેષ જ નથી, તું દ્વેષ ભાવથી પાર છે, તો ભલે ને વગોવે કોઈ, તને એ વગોવણી લાગે વળગે નહીં. તને ફીલ થાય છે ને કે એણે એ મને વગોવે છે, મારી નિંદા કરે છે, એનો અર્થ તારા ચિત્તમાં દ્વેષ છે. અને એ મારા વખાણ કરે છે તો એનો અર્થ તારા ચિત્તમાં રાગ છે. આ મુનિરાજ કહેશે કે મને વગોવે છે કે મને નિંદે છે કે મને વખાણે છે? અરે ગમા અણગમા રાગ દ્વેષથી પાર છે. યા દેહ જાય પણ માયા થાય ન રોમમાં, સોનું હો કે તણકલો બે સરખા છે. અહીંયા તો કહે છે બે છે જ નહીં એના માટે. સરખા ક્યાં? બે છે જ નહીં એના માટે. તો રજકણ કે વૈમાનિક રિદ્ધિ દેવની સર્વે માન્યા શું? પૂદગલ એક સ્વભાવ જો. ગમે તેવા સંયોગ હોય અનુકૂળતામાં ખેંચાતા નથી, પ્રતિકૂળતામાં ખેદાતા નથી. જેમ જેમ આગળ વધે તેમ તેમ સમરસ ભાવ વધારે પ્રગટ થતો જાય છે. 89 હજી એક બોલ છે જો 95 નહીં 91. અહો આત્મા અલૌકિક ચૈતન્ય ચંદ્ર છે, જેનું અવલોકન કરતા મુનિઓને વૈરાગ્ય ઉછળી જાય છે. બોલો, જો અત્યારે મને એક વિચાર આવ્યા. આત્માને જે અવલોકે, ચૈતન્ય સ્વભાવને જે અવલોકે, એને જ વૈરાગ્ય ઉછળે. કોક મરી ગયા ને કોક ગુજરી ગયા ને કોક લૂંટાઈ ગયા, એ જે વૈરાગ્ય થાય ને એ સ્મશાન વૈરાગ્ય હોય. આત્માનું અવલોકન જેને હોય એને જ સાચો વૈરાગ્ય હોય. એ આનો અર્થ છે. મુનિઓ શીતળ શીતળ ચૈતન્ય ચંદ્રને નિહાળતા ધરાતા જ નથી, થાકતા જ નથી. બોલો, ધરાતા નથી એનો અર્થ એનો અપ્રતિહત પુરુષાર્થ. થાકતા જ નથી એટલે એમનો ઉછળતો વીર્ય, જે પુરુષાર્થની જ વાત છે. એક બીજો બોલ 95 નંબરનો, એ મુનિરાજ અંગેનો બહુ સરસ બોલ છે. મુનિઓ અસંગપણે આત્માની સાધના કરે છે, સ્વરૂપ ગુપ્ત થઈ ગયા છે, પ્રચુર સ્વસંવેદન જ મુનિનું ભાવલિંગ છે. આવા બધા મુનિરાજો અંગેના બહુ અદ્ભુત બોલો. આજે તો 103 સુધી આવ્યા છીએ. હવે આગળ 113 નંબરનો પણ એક બહુ સરસ બોલ છે મુનિરાજ અંગેનો. 113. મુનિ અંતર્મુહૂર્તે સ્વભાવમાં ડૂબકી મારે છે, અંદર વસવાટ માટે મહેલ મળી ગયો છે. બોલો, આ અંદરનો મહેલ, તેની બહાર આવવું ગમતું નથી, કોઈ પ્રકારનો બોજો મુનિ લેતા નથી. અને આપણને બોજો વિના ગમતું નથી. ભાર ગમે છે કેમ કે ટેવ ભાર ઉપાડવાની પડી છે. નિર્ભાર રહેતા શીખો, નિશલ્ય રહેતા શીખો. એમ હા, કોઈ પ્રકારનો બોજો મુનિ લેતા નથી. અંદર જાય તો અનુભૂતિ, હા શબ્દો તો જુઓ, અંદર જાય તો અનુભૂતિ અને બહાર આવે તો તત્વચિંતન. સાધક દશા એટલી વધી ગઈ છે કે દ્રવ્ય તો કૃતકૃત્ય છે જ, પરંતુ પર્યાયમાં પણ ઘણા કૃતકૃત્ય થઈ ગયા છે. ઘણા કૃતકૃત્ય થઈ ગયા છે. આવા બધા વીણીને એમાંથી મુનિરાજો અંગેના બોલો આપણે વારંવાર વાંચવા જોઈએ. તો જ હિંગની ડબ્બીમાંથી જેમ હિંગની ગંધ આવે ને,
એમાં આત્માર્થીના ચિંતનમાંથી પરિણામોમાંથી મુનિપણાની ગંધ આવે, પણ હિંગની ગંધ ગમે, વૈરાગ્યની ગંધ આ જીવને ક્યાં ગમે? ચલો 25 મિનિટ સુધી આપણે પૂજબેન શ્રીના વચનામૃતમાંના 5-7 બધા બોલો વાંચ્યા છે. મારી પાસે આમાં લીધી છે, ઓલી શ્રી મુનિ રાજત સમતા સંગ છે ને, છે એમાં છે. હા, પણ અત્યારે આ લેવું છે ને નિર્ગ્રંથ ભાવના, એટલે એ લેશું આપણે. એક સ્વાધ્યાય જ લેશું કમલેશભાઈ, પછી નેક્સ્ટ ટાઈમ એનો આખો એ ઓલો બોલાયો ને અસંગ ભાવે પરિણમેલા છે. એટલે મને ઓલું શબ્દ યાદ હતું, એટલે મેં ભક્તિ, અમે લોકો ગાતા એ ભક્તિ બહુ સરસ શિવરંજનીમાં છે, બહુ સરસ છે. શ્રી મુનિ રાજત સમતા સંગ, આગળ બોલો. કાયો સર્ગ સમાહિત અંગ, અંગે અંગમાં કાયોત્સર્ગ છે. બહુ સરસ પદ છે, અદ્ભુત પદ છે. એટલે એના હાથ કેમ આમ, એટલે કાયોત્સર્ગની મુદ્રા, મુનિરાજની કાયોત્સર્ગની મુદ્રા ઉપર ભક્તિ છે, પૂરી ભક્તિ એના ઉપર છે. બોલ આમ કેવું આમ, એટલે આપણે કહે ને કે રોમ રોમ સે નિકલે પ્રભુવર, એ હકીકત આ છે. આપણે ગાવામાં પાકા છે, આપણે નામ જ નીકળે, કામ નથી નીકળતા. એટલે મેં ન ગાયું આગળની લીટી, કાકા ગાઈ ગયા. કમલેશ કુમાર, તમે જઈને ઘરે ઠપકો આપો, શું કામ તમે ગાયું? વાત કામની છે, વાત નામની નથી. એટલે આપણે બધા એ જ ગાવામાં માહેર છીએ. રોમ રોમ સે નિકલે પ્રભુવર નામ, નામ નહીં કાઢો, કામ કાઢો, એમ છે ને. અદ્ભુત છે, લેશો. એક સ્વાધ્યાય છે મારા ચિત્તમાં છે, બરાબર જોરદાર છે. તો મારી આમ ફેવરેટ ભક્તિઓમાંની છે. જયપુરમાં અમે લોકો સાંજે ભક્તિ કરતા, બહુ ગાતા અમે લોકો. મને તો એ શબ્દમાં જ રોમાંચ થઈ જાય. શ્રી મુનિ રાજત સમતા સંગ. ચલો 94 નંબરનું પાનું, નિર્ગ્રંથ ભાવના. निर्ग्रंथता की भावना अब हो सफल मेरी, बीते अहो आराधना में हर घड़ी मेरी, बीते अहो आराधना में हर घड़ी मेरी, करके विराधन तत्व का बहु दुख उठाया, आराधना का यह समय अति पुण्य से पाया, मिथ्या प्रपंचों में उलझ अब क्यों करूं देरी, निर्ग्रंथता की भावना अब हो सफल मेरी. જો સાંભળો, એક બહુ માર્મિક વાત ચિત્તમાં આવે છે. कर के विराधन तत्व का बहु दुख उठाया, ये हकीकत. અને તોય પુણ્યનો ઉદય કેવો કે આરાધના કા યહ સમય અતિ પુણ્ય સે પાયા. કાકા સાંભળો, આજે આરાધનાનો સમય મને મળેલો છે એ મફતમાં નથી મળેલો. મંદિરની નજીકમાં ઘર જે મળ્યું છે ને મફતમાં નથી મળ્યો કમલેશ કુમાર. વડીલોને તો સમજવા જેવું છે. દીકરા અને વહુ કડાકૂટ કરીને સાવ 10-12-15 લાખમાં ગામની બહાર મળતું હોય તો એની જગ્યાએ 25 લાખ વધારે આપીને કે બાપુજીને કામ આવશે સત્સંગ માટે એમ કરીને મંદિરની નજીકમાં મકાન લીધું હોય
તો અતિ પુણ્યથી મળેલું છે, બરોબર. પણ કરુણતા કઈ છે ખબર? મિથ્યા પ્રપંચો મેં ઉલજ અબ ક્यों કરું દેરી. પણ જીવને એનું ભાન જ નથી. શું સમજાણું? ત્રણેય લીટીમાં તમે જુઓ શું કહેવા માંગે છે. સૌથી પહેલાં કીધું કે વિરાધના તત્વની કરીને મેં દુઃખો ખૂબ વેઠ્યા, અને આ આરાધનાનો સમય અતિ પુણ્યથી મને મળ્યો, તોય મારી મતિ કેવી મારી ગઈ છે, કેવી હણાઈ ગઈ છે ખોટા પ્રપંચોમાં. ખોટા પ્રપંચોની તો મર્યાદાની ક્યાં વાત કરી. જગતની બધી વિખતાઓ, કોઈ લગ્ન યોગ કન્યા આવે, આ કોની દીકરી છે, લગ્ન થઈ ગયા છે, એમાં પછી 5-25 તો વર રાજાઓ મગજમાં ગોઠવી નાખ્યા હોય. શું છે પણ આ બધું? નરકે જવાના ધંધા છે આ બધા. આ સંસારનો રસ છે. આ પરિસ્થિતિમાં તો અતિ પુણ્યથી મળેલ આરાધનાનો સમય મિથ્યા પ્રપંચોમાં ઉલઝીને એમાં અટકીને ગુમાવવા જેવું નથી. પણ ખરેખર એ મિથ્યા પ્રપંચોમાં જે સમય ગુમાવે છે ને જીવો, એને ભાન જ ક્યાં છે? આ મિથ્યા પ્રપંચ છે. જો એ મિથ્યા પ્રપંચ છે એવું ભાન એને પડી જાય તો સમ્યક દૃષ્ટિ ન થાય. સંસારે વહેલું વહેલું ખાલી થઈ જાય. પણ ચિંતા કરવાની જરૂર નથી, સંસાર ખાલી થવાનું નથી. ખોટા પ્રપંચો, ખોટી વાતો. મારે તો કમલેશભાઈ હજી એક પરાકાષ્ઠાની વાત કરવી છે. કોઈની નિંદા ન કરે, નાલસ્તી ન કરે, કોઈ પ્રત્યે દ્વેષ નહીં, ઈર્ષા નહીં, ક્રોધ નહીં. ત્યાંથી તો બચી જાય. પણ ભગવાનની ભક્તિ નહીં, બેસીને સ્વાધ્યાય નહીં, ચિંતન નહીં, મનન નહીં, પાપથી એ બચી જાય છે અને પુણ્યથી પણ બચી જાય છે. અને સાવ જડ જેમ થઈને કાંઈ નહીં, બેઠા છે. શું બેઠા છે? એને બંધ અધિકારની ભાષામાં અધ્યવસાન કહેવાય. એ કાંઈ હારાવટ થોડુંક છે, એ મહાપ્રમાદ છે. એ પ્રમાદની જ જાતિ છે. એટલે તીવ્ર પાપના વિકલ્પો ન કરો અને પુણ્યનાય પરિણામોમાં ન રહો, તો આત્મામાં તો રહો છો નહીં તમે, એમ કહું છું. આત્મભાવનામાં તો છો નહીં. કંઈક સમજાય છે? બહુ માર્મિક વાત છે આ. અને શ્રદ્ધા નવરી તો રહે નહીં. આડી અવળી ક્યાંક ને ક્યાંક તો એ ચોંટે જ. પાપમાં નથી, તું પુણ્યમય નથી, અને આત્મામાં તો છો જ નહીં, તો ક્યાંક ને ક્યાંક છે ને. તો એ અનધ્યવસાય જેવી, જડ જેવી એની સ્થિતિ છે. ટોટમલજી સાહેબે લખ્યું છે, કોક વાર તો જડ જેવો બની જાય છે આ જીવ. આ ગड्ढा બુડ્ડાઓને એવા જ ઘાટ છે બધા. ઘરના કામ થાય નહીં, બહારના કામ બને નહીં, દેહનું પણ કરી ન શકે, આત્માનું તો કરવું જ નથી. શું છે માવેશ્રી? હા, ઘરના કામ થાય નહીં, શરીર સાથ નહીં આપે. બજારમાં કંઈ દોડાદોડી કરી ન શકે, શરીર સાથ ન આપે. અને કલાક, 2 કલાક, 4 કલાક, 6 કલાક જે કાંઈ મળેલા હોય એમાં શાંતિથી બેસીને અધ્યયન, સ્વાધ્યાય, ચિંતન, મનન, તત્વની ભાવના એને કરવી નથી. છો ગજબ 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 ગજબની વાત છે આ. પ્રમાદમાં જીવ સમય ગુમાવે. ટોટમલજી સાહેબે લખ્યું છે, પ્રમાદમાં સમય ગુમાવે. અને મનને શું મનાવે કમલેશભાઈ? અમે ધંધો નથી કરતા,
અમે તો હવે પૂરેપૂરી નિવૃત્તિ લીધી છે. ગજબ છે. એક બે ભાઈઓ છે, એમણે આવવાનો સમય 11 વાગ્યાનો હોય, બેઠા હોય 12:30 સુધી, ઓટલે બેઠા હોય. ન ગુરુદેવશ્રીનું સ્વાધ્યાય, ને પૂજા પ્રક્ષાલ, ને પછી આપણો સત્સંગ, કાંઈ નહીં, સ્વાધ્યાય જ ન મળે. કોક ક્યાંક રહેતા હોય, કોક ક્યાંક રહેતા હોય, પણ મુલાકાત સમોશરણમાં જ થાય. બોલો, એ પ્રમાદમાં સમય ગુમાવવાના લક્ષણો છે કે નહીં? અને વાર્તા પણ શું થાય? સાંસારિક જ વાર્તા હોય ને. અને સાંસારિક વાર્તા શું છે? એ અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન છે, નરક અને તિર્યંચનો જ કારણ છે. એટલે ટાઈમ ઇઝ એ મની. સમય એ ધન છે. એક એક સમયની કદર આપણે કરશું તો સમય આપણી કદર કરે. મિથ્યા પ્રપંચોમાં સમય નહીં વિતાવવાનો. જબ સે લિયા ચૈતન્ય કે આનંદ કા સ્વાદ, रमणीक भोग भी लगे मुझको सभी निस्वाद, ध्रुव धाम की ही ओर दौड़े परिणति मेरी, निर्ग्रंथता की भावना अब हो सफल मेरी, पर में नहीं करतृत मुझको भासता कुछ भी, अधिकार भी दिखे नहीं जग में अरे कुछ. આહા કમલેશભાઈ, સુવર્ણાક્ષરે લખી લેવા જેવી છે આ. અધિકાર ભી દિખે નહીં જગ મેં અરે કુછ ભી. અહીંયા આપણને તો રસોડામાં અધિકાર દેખાય, ધંધામાં અધિકાર દેખાય, વેપારમાં અધિકાર દેખાય. રામજીભાઈ, હા, ફેક્ટરીમાં દીકરાને મદદ કરવામાં અધિકાર દેખાય. ઉઘરાણી દીકરો તો ન જઈ શકે એટલે ટાંગા લંગડતા લંગડતા, હા, અને જૂના વેપારી છે એ મારો હેવાયો છે, દીકરાને દાદ ન આપે એટલે જવું તો મારે જ પડે. ગજબ છે ને. અધિકાર જરીએ નથી કમલેશભાઈ, પણ અનધિકાર ચેષ્ટા કેટલી. અધિકાર જરીએ નથી પણ અનધિકાર ચેષ્ટા કેટલી. અનંતી કરતા બુદ્ધિ છે એની. બહુ મસ્ત છે. હા, અધિકાર ભી દીખે નહીં. દીખે નહીં એટલે છે નહીં એમ ખ્યાલમાં. અધિકાર તો છે પણ દેખાતો નથી એમ નહીં, છે જ નહીં. કેમ કે છે તો દેખાય, આ દેખાતો નથી એટલે છે નહીં. અધિકાર ભી દીખે નહીં જગ મેં. આહા, મને તો કમલેશભાઈ એટલો રોમાંચ થાય છે. ઓલાને સમજાવું, આને સમજાવું, ઓને સમજાવું. જગતમાં કોઈ ઉપર તારો અધિકાર નથી. બહુ અદ્ભુત છે. નિજ અંતરંગ મેં હી દિખે. વાહ. નિજ અંતરંગ में ही दिखे प्रभुता मुझे मेरी, निर्ग्रंथता की भावना अब हो सफल मेरी. क्षण क्षण खशायों के प्रसंग. आहा, क्षणे क्षणे, હા, ક્ષણે ને પળે કશાયોના પ્રસંગ. હોળી હળગે છે. ही बने जहाँ मोही जनों के संग में, सुख शांतियों का जग संगति से तो बड़े
दुखमय भ्रमण फेरी निर्ग्रंथता की भावना अब हो सफल जग संगति से तो बढ़े दुखमय भ्रमण फेरी जगतनी संगति થઈ ને તો દુઃખોની ભ્રમણા તો છે જ માટે મુનિરાજ અસંગ ભાવે આત્મસાધના કરે છે अब तो रहूं निर्जन वनों में गुरुजनों के संग शुद्धात्मा के ध्यानमय हो परिणति असंग निज भाव में ही लीन हो मेटो जगत फेरी निर्ग्रंथता की भावना अब हो सफल मेरी कोई अपेक्षा हो नहीं निर्द्वंद्व हो जीवन संतुष्ट निज में ही रहूं नित आप सम भगवन हो आप सम निर्मुक्त मंगलमय दशा मेरी निर्ग्रंथता की भावना अब हो सफल मेरी अब तो सहा जाता नहीं बोझा परिग्रह का સાંભળો આ કવિના ભાવો છે આપણા ભાવો આવા કેટલા આપણને તો એ જ બોજો તો ગમે છે અબ તો સહા નહીં જાતા એ કવિ કહે છે આપણને જો હકીકતમાં આવો હોય તો જ ગાવાનો નહીં તો પાપ લાગશે કમલેશ કુમાર अब तो सहा जाता नहीं बोझा परिग्रह का विग्रह का मूल लगता है विकल्प विग्रह का विग्रह એટલે શરીર શરીરનો મૂળ તો વિકલ્પનો વિગ્રહ છે સ્વાધીન સ્વાભાવિક સહજ હો પરિણતિ મેરી निर्ग्रंथता की भावना अब हो सफल मेरी बीते अहो आराधना में हर घड़ी मेरी આવું આ અદ્ભુત નિર્ગ્રંથ ભાવના છે. ઓમ નમઃ સિદ્ધિભે.